અને ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને? જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી 100 બને એટલા 500 મારી પાસે લાગી 100 બને એટલા 500 મારી પાસે લાગી. તમે દેશ કે પછી દુનિયાની સૌથી મોટી કેડર બેઝ પાર્ટી બનો એમાં કોઈને જ વાંધો નથી હોતો. તમારી સાથે સામાન્ય લોકો અનેક મોટા નેતાઓ જોડાય તો પણ કોઈ જ વ્યક્તિને કંઈ જ ફરક નથી પડતો. પણ તમે કઈ રીતે લોકોને ભાજપમાં લઈ આવો છો, કઈ રીતે તમે એમને ભાજપના કાર્યકર બનાવો છો, એમાં સૌથી વધારે બધાને રસ હોય છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. તમે સૌથી પહેલાં જે વિડીયો સાંભળ્યો એ ભાવનગર વિસ્તારનો છે, પણ આખા વિડીયોની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. પણ જો આ વિડીયો ખરા અર્થમાં સાચે સાચો હોય તો ભારતીય જનતા પાર્ટીએ 100 વખત વિચારવાની જરૂર છે. જે મોટા મોટા દાવા કરે છે કે ગુજરાતની અંદર, આખા દેશની અંદર ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે અને લોકો સામેથી ભાજપની અંદર જોડાવા માટે આવી રહ્યા છે, પણ ગુજરાતની અંદર તો વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જ્યારથી ભાજપનું આ સદસ્યતા અભિયાન ચાલુ થયું ત્યારથી ગુજરાતમાં નિત નવા ભાજપના કાર્યકરો પેતરા કરતા હોય તેવું આપણે જોયું છે. કોઈ વિદ્યાર્થીઓને મોબાઈલ લઈને આવવાનું કહે છે કે કાલે નિશાળે તમારે મોબાઈલ લઈને આવવાનો છે, એક રજિસ્ટ્રેશન લિંક તમારે જોડવાની છે એટલે કે તમને ભાજપના સદસ્ય બનાવવાના છે. કોઈકને ફોન કરીને કહેવામાં આવે છે, પણ અહીંયા તો કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. તમે જો 100 કાર્યકર એટલે કે એક વ્યક્તિ છે જે 100 લોકોને ભાજપમાં જોડે તો તેમને એક વ્યક્તિ દીઠ 500 રૂપિયા આપવામાં આવે. હવે ભાજપ સદસ્યતા અભિયાન પોતાની પૂરું કરવા માટે જે CR પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે કે 2 કરોડ કરવાના છે, અને આ 2 કરોડ કરવા માટે હવે નીત નવા પેતરા થઈ રહ્યા છે. એક વ્યક્તિ દીઠ તમને 500 રૂપિયા આપવામાં આવે છે. જાઓ તમે સદસ્યતા અભિયાન નોંધણી ચાલુ છે તો તમે કોઈ પણ લોકો તમને જો સામે મળે તમારે એમને કહી દેવાનું, ચાલો તમારો મોબાઈલ કાઢો, એક લિંક છે એમના ઉપર તમે ક્લિક કરો, એક OTP આવશે અને તમે એમના સભ્ય તમે બનાવી દેજો. જો સભ્ય બની ગયા તો તમને 500 રૂપિયા આપી દેવામાં આવશે. ભાજપને હવે એ જોવાની જરૂર છે કે અત્યાર સુધી શિસ્તબદ્ધ કહેવાતી કેડર બેઝ મોટી પાર્ટી કહેવાતી જો આ પાર્ટી હોય તો એમના કાર્યકરો કેમ આવું કરી રહ્યા છે? તમે સારા કામ નથી કર્યા, કેટલા માટે તમારે આ કરવું પડે છે? પણ વરવી વાસ્તવિકતા એ છે કે CR પાટીલ છે, નરેન્દ્ર મોદી છે, આ બધા જ લોકો આ કેમ્પેન ચલાવે છે કે સામાન્ય જનતાને પહેલાં તમે આપણી અંદર પ્રાથમિક સભ્ય બનાવો, પછી કાયમી સભ્ય બનાવવાના. પણ અહીંયા તો તમે પૈસા આપો એટલે તમે સભ્ય બનાવી દો છો અને પછી એમને ભાજપમાં લઈ લો છો. પ્રાથમિક સભ્ય બનવાથી કંઈ જ નથી થતું, તમારે એમને કાયમી સભ્ય બનાવવાના હોય છે. ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે લગભગ 1% જેટલા લોકો જ ભાજપમાં કાયમી સભ્ય બન્યા છે. બાકીના બધા લોકો તો આવ્યા, શું થયું કોઈને જ ખબર નથી. આ વખતે CR પાટીલ સાહેબની ઇજ્જતનો સવાલ હતો એટલે 2 કરોડનો દાવો લગાવી દીધો. પણ હવે આ 2 કરોડ પૂરા કરવા કઈ રીતે એનું હવે તેમના જ કાર્યકરો ગોળ ગોળ લોકોને ફેરવી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જાઓ તમે જે સભ્યો બનાવીને લઈને આવશો એમાં તમને આટલા પૈસા મળશે. પહેલાં તો જે વિડીયોની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું તે આપણે સાંભળી લઈએ. એટલે પછી દબો તારા તો કરી દે ને મને આવા ફોટા તારે તરત મોકલી દેવાના. એટલે એનો તને આ મેં તને કીધું એ મળી જાય, પણ તારી ઈચ્છા હોય કે આમાં પરાયણે નહીં પછી કહેતા નહીં તમે મોકલા કેમ નહીં, પણ હું આમાંથી નવરો નથી કરતો. નહીં પછી મોકલાવે હું નવરો પણ એ રીતે હું મોકલાવીશ એમ નહીં, પણ તારા મને મળી જાય એટલે તારા મને બોલાવવા એટલે હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં તમને. બસ એમને મોબાઈલમાંથી જ કરવાનું, મોબાઈલમાંથી મોકલે ને. આ પાન ફાવી ગયો આજે પછી શીખી જાઓ અને તમે વિસ્તારમાં જાઓ કે નહીં, આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય, 1000 રૂપિયાનું. એટલે અમારે ઘરે કરવાનું, ગમે ત્યાં કરો OTP લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું, અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને OTP આપશે, ના પાડે એને નહીં લેવાનું. કોક કે ભાઈ ના મારે નથી બનવું કરો, OTP વગર નહીં થાય તો એ પછી એમ કે ને અમારે પૈસા ઉડે ને એવું પૈસા ઉડે ને એના ઉડે ભાજપ જ લખેલું આવે OTP પૈસા ન ઉડે આવે તો તમને કોઈ આપે નહીં. આ બેને
પૂછો પૈસા ઉઠશે કે નહીં ઉઠે. આપણે નથી આ ફોર્મ ભરતા હતા નથી કહેતા તો ઘણા સરકાર તો કે એમ નહીં કરવાનું. હા એમ. આપણે ક્યાં પુરાણે કહું કે રહેવા દે. અને ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને. જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી એટલે એકના 500 ને બને એના 500 એટલે 500 લેકે કેટલો થયો? એવું ના ક્યાં રહ્યો તમે? આ બૈરામાં મગજ દોડાવે પાછા. બૈરાના આદમીને તો ઊંધું દોડે. હા તો ત્યાં તમે ટૂંકમાં અહીંયા ગમે એના વિસ્તારમાં જાઓ ને એને અરે ભાઈ આ પોસાવાળીમાં ત્યાં તમારે હગા ઓલા એને આગળ લાઈન લઈ લો ઘડી. હા દાદા, આ જો તો આમાં એરર આવે છે. તમને હું આ કાર્ડ છે ને વોટ્સઅપ કરી દઉં એટલે તમારા મારા ડાઉન બરાબર. હવે તમે હવે આ વિડીયો સાંભળ્યા પછી કદાચ સાચે પણ એવું જ લાગે છે કે જો આ વિડીયો હકીકતમાં આવું કરવામાં આવતો હશે તો ભાજપને થોડી શરમ કરવાની જરૂર છે. જ્યારે કામ કરવાના હોય ત્યારે તેમણે બહાર નીકળવાનું હોય અને પછી સભ્ય નોંધણી અભિયાનમાં જો આવું કરાવવું પડતું હોય તો લોકોને તમે કયા મોઢે કહેશો કે ભાજપ કેડર બેઝ પાર્ટી છે, શિસ્તમાં માનનારી પાર્ટી છે? તમારે વિદ્યાર્થીઓને કહેવું પડે છે, એમના વાલીઓને કહેવું પડે છે કે તમે આવો ભાજપમાં જોડાઓ, તમે એવા કોઈ કામ કરીને બતાવો જેથી કરી લોકો સામેથી તમારામાં આવે. તમારે આવું કરવું ના પડે. તમે મોટી પાર્ટી થઈ જશો એમનાથી કોઈને જ કંઈ ફરક નથી પડવાનો. તમને જ ફરક પડશે તમારી અંદર કેટલા લોકો આવ્યા છે, કેટલા કાર્યકર બન્યા છે, કેટલા કાયમી સભ્ય બન્યા છે. પણ જો આ વિડીયો સાચો છે અને આ વિડીયો હવે પ્રમુખ સુધી એટલે કે CR પાટીલ સુધી પહોંચ્યો તો હવે એ જોવાનું છે કે કેવા પગલાં લેવાશે. કારણ કે કંઈ તો અને જ્યાં લોકો બોલી રહ્યા છે તો સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે ગુજરાતીમાં જ વાત કરે છે. એટલે વિડીયોની પુષ્ટિ તો ભાજપ સરકારે કરવી જ પડશે કે સદસ્યતા અભિયાનમાં આવું પણ ચાલી રહ્યું છે. અનેક મેસેજો પણ વાયરલ થયા હતા. અનેક જે માતા પિતા છે જેમના બાળકો શાળામાં ભણી રહ્યા છે તેમની પણ મોઢેથી આપણે જ સાંભળ્યું હતું કે સ્કૂલમાંથી તમને એવો ટાસ્ક આપવામાં આવે છે કે તમારે મોબાઈલ લઈને આવવાનું છે, એટલે કે તમારા બાળકો હોય, માતા પિતા હોય એમને ભાજપમાં જોડવાના છે. શું ખરેખર સદસ્યતા અભિયાનમાં આવું જ ચાલી રહ્યું છે? તમને 2 કરોડનો ટાર્ગેટ આપવામાં આવે એટલે તમે કંઈ પણ કરી શકો છો. તમે તમારા કામના આધારે લોકો પાસે જાઓ, એમને કહો કે આટલા કામ કરેલા છે, તમને જો સારું લાગ્યું હોય તો તમે અમને આમાં જોડાજો. પણ હવે અહીંયા સવાલ સૌથી મોટો એ જ ઉદ્ભવી રહ્યો છે, જો દર વર્ષે આવું સદસ્યતા અભિયાન કરવામાં આવે ક્યાંક ને ક્યાંક ખામી ઉણપ તો જોવા મળે જ છે. CR પાટીલ એટલા માટે દાવો કર્યો હતો કે ગત વર્ષે ગુજરાત છે ત્યાં સભ્ય નોંધણીમાં બીજા ક્રમે આવ્યું હતું, એટલે ક્યાંક ત્યારે પણ નાકનો સવાલ હતો, આ વખતે પણ નાકનો સવાલ હતો. એક વખત તો તેઓએ જે દાવો કર્યો હતો તેમના પર પાણી ફરી વળ્યું હતું. આ વખતે CR પાટીલ સાહેબે 2 કરોડનો દાવો આપ્યો હતો કે 2 કરોડ જે અમે સભ્યો છે તે બનાવીને રહીશું. પણ હજુ સુધી આંકડો પાર નથી થયો કે આંકડા સુધી નથી પહોંચ્યા અને પહોંચવા માટે તેમના કાર્યકરો આવા ગતકડા કરી રહ્યા છે. પણ સવાલ તો હજુ એ જ ઉદ્ભવી રહ્યો છે કે કેડર બેઝ કહેવાતી પાર્ટીને આવી તે શી જરૂર છે લોકોની કે તમારે પૈસા આપવા પડે, પૈસા આપ્યા પછી તમારે લોકોને ભાજપમાં જોડવા પડે. અને કોઈ લોકોને ખબર નથી પડતી તો એમની પાસે પણ તમે મોબાઈલ લઈને જાઓ અને સભ્ય બનાવી દો. જે લોકોને સભ્ય નોંધણી અભિયાનની ખબર જ નથી એમને પણ તમે ભાજપમાં જોડી દો છો. અને તમે આ મોટી મોટી વાતો કરો છો કે મેં બધા શહેરોમાં સભ્ય નોંધણી અભિયાન ચાલુ કર્યું છે અને તમામ લોકો છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. પણ ક્યાં મોઢે તમે આવું કહી રહ્યા છો? એક વખત તમે તમારી પાછળ ફરીને પણ જોઈ લો કે તમારા જ કાર્યકરો શું શું કરી રહ્યા છે લોકોને ભાજપમાં જોડવા માટે. કાં પછી આ ઉપરથી પ્રેશર હોવું જોઈએ કે તમારે આટલા સભ્ય તો બનાવવાના છે, લોકો જોડાય કે ના જોડાય પણ તમારે ફરજિયાત એમને જોડવાના છે. આ આંકડો આપણે આ વખતે પાર કરવાનો છે. એટલે ક્યાંક એવું લાગે છે કે આ તમામ કાર્યકરો છે પ્રેશરમાં આવીને આ બધું જ કરી રહ્યા છે. હજુ એક વખત આ વિડીયો સાંભળવો છે અને એના ઉપરથી તમે જ વિચારજો કે આ હકીકતમાં ભાજપ સદસ્યતા જે નોંધણી અભિયાન છે તે કરી રહ્યું છે કે પછી અંદરો અંદર કંઈક અલગ જ ગતકડા ચાલી રહ્યા છે. એટલે પછી દબો તારા તો કરી દે ને મને આવા ખોટા તાર તરત મોકલી દેવાના એટલે એ એનો તને
આ મેં તને કીધું એ મળી જાય પણ તારી ઈચ્છા હોય તો આમાં પરાયણે નહીં પછી કહેતા નહીં કોઈ ના ના એમાં અને એવું શેનું કે છે સર? તમે આ જો તમારે બોલો તમે એમ કહો કે તે મોકલા કેમ નહીં પણ હું આમાંથી નવરો નથી કરતો નહીં, એટલે પછી મોકલાવો. હું નવરો પણ એવી રીતે હું મોકલાવીશ તમને. એમ નહીં પણ તારા મને હવા મળી જાય એટલે તારા મને બોલાવવાના હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં ને તમને હા બસ એમને મોબાઈલમાંથી જ કરવાનું મોબાઈલમાંથી મોકલે ને આ પાન ફાવી ગયો આજે પછી શીખી જાઓ અને તમે વિસ્તારમાં જાઓ કે નહીં આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય 1000 રૂપિયાનું એટલે અમારે ઘરે કરવાનું ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો આજુબાજુમાં અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું કોક કે ભાઈ ના મારે નથી બનવું કરો ઓટીપી વગર નહીં થાય તો એ પછી એમ કે ને અમારે પૈસા ઉડે ને એવું પૈસા ઉડે ને એના ઉડી દઈ બધાને. કોઈ એમ કે ઘણા વિસ્તારમાં એમ ઘણા ભાજપ જ લખેલું આવે ઓટીપી પૈસા ન ઉડે આવે તો અમને કોઈ આપે નહીં કે આ બેને પૂછ્યું પૈસા ઉડશે કે નહીં ઉડે આપણે નથી આ ફોર્મ ભરતા હતા નથી કહેતા તો ઘણા સરકાર ન ઓકે હોય એનું નહીં કરવાનું હા એ. આપણે ક્યાં પુરાણે ઓકે રહેવા દે અને ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી એટલે એકના 500 ને એવું 100 બને એના 500 એટલે 500 એટલે કેટલો થયો એવું ના જો કરે. ભાઈ એવું તો મગર તો આવતું હોય ને ક્યાં રહ્યો તમે આ બૈરામાં શું મગજ દોડાવે પાછા બૈરાના આદમીને તો ઊંધું દોડે હા તો ત્યાં તમે ટૂંકમાં અહીંયા ગમે ત્યાં વિસ્તારમાં જાઓ ને એને આંગણવાડીમાં જાવ હે દાદા અરે ભાઈ આ ખુશાવાળીમાં ત્યાં તમારે હગાવાળા એને આખી લાઈન લઈ લો ઘડી હે દાદા આ જો તો આમાં એરર આવે છે તમને હું આ કાર્ડ છે ને વોટ્સઅપ કરી દઉં એટલે તમારા મારા ડાઉન હવે આ વિડીયોને લઈને આપનું શું કહેવું છે? કારણ કે ભાજપ જે મોટી મોટી વાતો કરે છે કે ભાજપની અંદર તો જોડાવા માટે લોકો તૈયાર છે, અમે જોડી રહ્યા છીએ, પરંતુ તેમની વરવી વાસ્તવિકતા તમે પણ સાંભળી લીધી. આ વિડીયો સાચો હશે અને જો સાચો હોવો જોઈએ ભાજપના મતે તો જોવાનું કે CR પાટીલ સાહેબ શું પગલાં લે છે આવા કાર્યકરો તરફ. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.